કચ્છ જિલ્લામાં વરસાદ ધમાકેદાર. રાપર શહેરમાં છેલ્લા અડધા કલાકમાં 1.5 ઇંચ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. વાગડ વિસ્તારના રાપર વિસ્તારમાં સાંજે 5 વાગ્યા બાદ પણ વરસાદ પડ્યો, જેમાં રાપર તાલુકાના ફતેગઢ, લોંધરાણી, નાગપુર, આણંદપર, વજ્રવાણી સહિતના ગામોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે. અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યા છે. ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અને છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ માહોલમાં પરિવર્તન આવ્યું અને વરસાદનું આગમન થયું અને વરસાદ વરસવાનો શરૂ થયો. ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે, જે હવે ચોમાસું પાક પડવાની તૈયારીમાં હતો. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાગડ વિસ્તારના મેઘરાજા રીસામણા હતા, પરંતુ આજે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાના વરસાદ શરૂ થઈને શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે ને ચોમાસું પાક પણ તૈયાર થવાની તૈયારીઓમાં છે ને ઊભા પાકને પણ જીવતદાન મળ્યું છે. ત્યારે આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાગડ વિસ્તારમાં મેઘરાજાને પધરામણી થઈ છે ને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાપટા પડ્યા છે ને રાપર શહેરમાં પણ પાણી વહી નીકળ્યા છે. ગામડાનું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો કે ગામડામાં પણ વરસાદ પડી રહ્યો છે ને ધમાકેદાર રાપર તાલુકાના અનેક ગામડાઓમાં, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આમ રાપરના વાગડ વિસ્તારના અનેક શહેરો અને અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.